નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। રંગોના પર્વ ધૂળેટીની ભરૂચમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી। રંગો અને અવનવી પિચકારીઓ સાથે ઢોલ નગારાના તાલે નાચતા કૂદતા રંગ રસ્યા। ધૂળેટીનો રંગીન માહોલ છવાયો। પાર્ટી પ્લોટ અને સોસાયટીમાં વિશેષ આયોજન। जुवेनाइल होम खाते जायंट्स ग्रुप और आरसीसी द्वारा रंगारंग धूळेटीनी उजवणी। होळीनी ज्वाळानी दिशाथी ચોમાસાના અણસારનું ભારતીય વિજ્ઞાન। સારા ચોમાસાના અણસાર। ભારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે હોળીની ઉજવણી કર્યા બાદ રંગોના પર્વ ધૂળેટીની ભારે હર્ષોલ્લાસ સાથે રંગભરી ઉજવણી કરવામાં આવી હતી। શિશિર ઋતુની ફૂલ ગુલાબી ઠંડી બાદ વસંત ઋતુના શાહી સ્વાગત માટેના ફાગણોત્સવ એટલે હોળી। होळी અને ધૂળેટીનો ઉત્સવ એ વસંત ઋતુની પરાકાષ્ઠા હોય છે। રંગોના પર્વ ધૂળેટીની ભરૂચ શહેર જિલ્લામાં ભારે હર્ષોલ્લાસ સાથે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી। ગુલાલ સહિત અવનવા રંગો અને ફુગ્ગાઓ પિચકારીઓ સાથે ઢોલ નગારાના તાલે નાચતા કૂદતા રંગ રસિયાઓની દોડધામ અને એકબીજાને રંગવાની હોડ મચી હતી। બાળકો યુવાનો તમામ ધૂળેટીના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા। ચારે બાજુ ધૂળેટી પર્વની ઉજવણીનો રંગારંગ માહોલ છવાયો હતો। ભરૂચની મલ્હાર સોસાયટીમાં ધૂળેટી પર્વની ઉજવણી માટે ફુવારાઓ સહિત વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ જ રીતે પાર્ટી પ્લોટ ખાતે પણ ઇકો ફ્રેન્ડલી ધૂળેટીની વિશેષ ઉજવણી ડીજેના તાલે કરવામાં આવી હતી। ભરૂચના જુવેનાઇલ હોમ ખાતે જાયન્ટ્સ ગ્રુપ અને આરસીસી ભરૂચ દ્વારા ધૂળેટીના પર્વની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી। સામાજિક ક્ષેત્રે કાર્યરત જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ, આરસીસી અને ભૃગુ સહેલી ગ્રુપ દ્વારા વિવિધ તહેવારોની બાળકો સાથે ઉજવણી કરવાની પરંપરા રહેલી છે, જે અંતર્ગત રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી જુવેનાઇલ હોમના બાળકો સાથે રંગો અને ડીજેના તાલે રંગારંગ ઉજવણી ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવી હતી। આ પ્રસંગે આરસીસીના પ્રમુખ રાકેશ શાહ, જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ ગૌતમ મહેતા સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।
talak dini dik katal जा 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 जन धान bali dikini kat dini dik din to का रे का हे का जन धान दा bali dini tak dini tak dini जन धान दा tak dini 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 tak तनिक शर्म नहीं आए देखे नहीं अपनी उमरिया तनिक शर्म नहीं आए देखे नहीं अपनी उमरिया ओ 60 बरस में इश्क लड़ाए 60 बरस में इश्क लड़ाए मुखड़े पे रंग लगाए बड़ा रंगीला सांवरिया मुखड़े पे रंग लगाए बड़ा रंगीला सांवरिया चुनरी पे डारे अमीरा अवध में होरी खेले रघुवीरा अरे चुनरी पे डारे अमीरा अवध में होरी खेले रघुवीरा अरे होली खेले रघुवीरा जगत में होली खेले रघुवीरा हाँ, हिल मिल आवे लोग लुगाई भाई महलन में वीराय वध में होरी खेले रघुवीरा अरे होरी खेले रघुवीराय वध में होरी खेले रघुवीरा અત્યારે બાળકો સાથે બધા જ સભ્યો અને જે બાળ સંરક્ષણના જુવેનાઇલના બાળકો સાથે બધા હોળી ધૂળેટી રમ્યા સવારે નાસ્તો અને ઠંડાઈ કર્યો એમની સાથે અને બપોરે ભોજન પણ એમની સાથે લઈશું ખૂબ જ સારી સંખ્યામાં રોટરી કોમ્યુનિટી કોર્પ્સ અને જાયન્ટ ગ્રુપના સભ્યો હાજર રહ્યા અને બાળકોને ખૂબ જ મજા આવી છે ભરૂચના જુદી જુદી શાળાના બાળકો સાથે ઉત્સવ મનાવવાનું એક પરંપરા છે અને એ પરંપરા અનુસાર જાયન્ટ ગ્રુપ ઓફ ભરૂચ અને આરસીસી ભરૂચે સંયુક્ત રીતે જુવેનાઇલ સેન્ટર બાળ સંરક્ષણ ગૃહ ભરૂચ ખાતે બાળ સંરક્ષણ ગૃહના બાળકો સાથે હોળીનો ઉત્સવ ખૂબ જ રંગરોગાનથી ખૂબ જ ઉત્સવથી અને ખૂબ જ મોજ મજાથી મનાવવામાં આવ્યો હોળીની જ્વાળાની ગતિ પરથી ચોમાસાના અડસાણ મેળવવાની પરંપરા રહેલી છે જે મુજબ આગામી ચોમાસું સારું રહેશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે હોળી પ્રગટાવીને નકારાત્મક ઉર્જાનો નાશ થાય તેવી પ્રાર્થના સાથે પૂજન અર્ચન કરાયું હતું હોળીની જ્વાળાની ગતિ અને દિશા પરથી ચોમાસાના વર્તારાની ભારતીય સંસ્કૃતિમાં માન્યતા રહેલી છે જેના અભ્યાસુઓ આ વર્ષે સારા ચોમાસાની આગાહી કરી રહ્યા છે હું શંકરભાઈ ચરાણા દાંડિયા બજાર ચિંગસપરા બોરવાડ જમણા ટ્રાન્સપોર્ટ કંપની પાસે જે આપણા હિન્દુઓનો હોળી પર્વ જે ઉજવાય છે તેમાં ખરેખર આપણા હિન્દુ માન્યતા પ્રમાણેના ઘણા સંકેતો હોય છે જેવો કે હોળીની ઉપર ધજા લટકાવવામાં આવે છે તે પવનની ગતિ પ્રમાણે એની ગરમીથી જે ઉપર જઈ અને જે દિશા તરફ જાય છે તેમાં જે દિશા તરફ ફંટાય એની પરથી ચોમાસાની ઋતુનું અનુમાન એની આગાહી કરવામાં આવે છે શું અને એની આ માન્યતા ગામડાઓમાં પણ એ હોય છે અને ખેડૂતો પણ એ પ્રમાણે એના સંકેત મેળવે છે આપણે જે નૈઋત્ય દિશા જે છે તે તરફથી જો આ ધજા ફરફરીને પડે તેવું કહેવાય છે કે વરસાદની ગતિ વધારે હોય છે એવી માન્યતા છે હોળી પર્વની ભરૂચમાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં દાંડિયા બજાર વિસ્તારની હોળીની ઉજવણીમાં રાજકીય ચૂંટણીના માહોલ રંગોળીની સજાવટમાં જોવા મળ્યો હતો ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાગણી પૂર્ણિમાની સાંજ બાદ હોલિકા દહનના કાર્યક્રમો શાસ્ત્રોક્ત વિધિ સાથે યોજાયા હતા જેમાં વૃદ્ધો મહિલાઓ સહિત તમામ પરિવારજનોએ શ્રદ્ધાભેર હોલિકા પૂજન કરી ધાણી નાળિયેર હોમવાની સાથે જળાભિષેક સાથે પ્રદક્ષિણા કરી હોળી માતાની પૂજા કરી હતી ભરૂચના દાંડિયા બજાર ખાતે હોળિકા દહન કાર્યક્રમમાં વર્તમાન લોકસભા ચૂંટણીના માહોલની અસર જોવા મળી હતી જેમાં મેં ભી ચોકીદારની રંગોળી સાથે હોલિકાની સજાવટ કરવામાં આવી હતી ભારતીય તહેવારોમાં રાજકીય રંગોની પણ મેળવણી જોવા મળે છે તેમ આ વિસ્તારના રહીશોની ઉજવણી પરથી માની શકાય સાર્વજનિક શારદોત્સવ કમિટી દ્વારા બસંત ઉત્સવની બંગાળી સાંસ્કૃતિક પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી જેમાં રેલી રૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેર જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં બંગાળી પરિવારજનો વસે છે જેઓ બંગાળી સાંસ્કૃતિક તહેવારોની ઉજવણી
તેમની પરંપરા મુજબ કરતા હોય છે. બંગાળી હોલી તરીકે ઓળખાતા બસંત ઉત્સવની સર્વજનીન શારદોત્સવ કમિટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. બંગાળી હોળી ઉજવણી અંતર્ગત જાડેશ્વર રોડના આઇનોક્સ ખાતેથી બંગાળી રવિન્દ્ર સંગીતના તાલે રંગારંગ રેલી નૃત્ય સાથે યોજવામાં આવી હતી, જેમાં બંગાળી મહિલાઓ સાંસ્કૃતિક પરંપરા મુજબના વસ્ત્રો અને આભૂષણો પરિધાન કરી જોડાઈ હતી, જેના પગલે સમગ્ર માહોલ બંગાળમય બની જવા પામ્યો હતો. આ રેલીનું જાડેશ્વરના સાંઈ મંદિર ખાતે સમાપન થયું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને ભૃગુ સહેલીના સંયુક્ત ઉપક્રમે કલરવ શાળા ખાતે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. માનસિક દિવ્યાંગ બાળકોની કલરવ શાળા ખાતે ગુલાલ અને હર્બલ રંગો સાથે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને ભૃગુ સહેલીના હોદ્દેદારો અને સભ્યોએ ધૂળેટીની રંગભરી ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભરૂચના જ 11 વર્ષીય નેશનલ એવોર્ડ વિજેતા દીપ ઠક્કરે સુંદર ડાન્સ પરફોર્મન્સ આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ભૃગુ સહેલીના પ્રમુખ જ્યોતિબેન પટેલે સૌને આવકારી હોળી ધૂળેટીના પર્વની શુભેચ્છા પાઠવી હતી. કલરવના ટ્રસ્ટી નીલાબેન મોદી, જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ ગૌતમ મહેતા સહિત સંસ્થાના સભ્યો, શિક્ષકોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આમોદ તાલુકામાં માટી ખનન કરતા ભૂમાફિયાઓ બેફામ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ જ અટકાયતી પગલાં લેવામાં આવતા નથી. આમોદ તાલુકાના દેનવા ગામે ગામના ડેપ્યુટી સરપંચની જમીન ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા આશરે 1300 થી 1500 ડમ્પર માટીનું ગેરકાયદેસર રીતે ખોદાણ કરાયું છે. આ માટીનો ઉપયોગ દેનવાથી ડોલિયા વચ્ચે જે બ્રિજ બને છે તેમાં કરવામાં આવ્યો છે, છતાં તંત્ર કોઈ જ પ્રકારના પગલાં લેતું નથી. આ ભૂમાફિયાઓ ખાણ ખનીજ વિભાગની પરવાનગી વગર લાખો કરોડો રૂપિયાની રોયલ્ટીના ભરી માટીનું ખનન કરે છે અને સરકારની તિજોરીને મોટા પાયે નુકસાન પહોંચાડે છે. આ વાત અધિકારીઓની ધ્યાનમાં આવતી નથી કે પછી આ ભૂમાફિયાઓ સાથે અધિકારીઓની મિલીભગત છે. જ્યારે ગામના તલાટી તેમજ નાગરિકો દ્વારા તંત્રને અરજીઓ આપી જવાબ પૂછવામાં આવે છે, છતાં તંત્ર કોઈ જ જવાબ આપવા તૈયાર નથી. શું આ વાત સરકારના કાનો સુધી પહોંચે છે ખરી? પણ તેઓ બહેરા થઈ ગયા છે કે શું પછી તેઓ પોતે ભાગીદારી ધરાવે છે? જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. ખાણ ખનીજ વિભાગ તેમજ લાગતું વળગતું તંત્ર ક્યારે આ બેફામ બનેલા ભૂમાફિયાઓ ઉપર કાબુ મેળવશે અને તેમને દંડ ફટકારશે કે પછી ભેંસ આગળ બિન બજાવવા જેવી પરિસ્થિતિ રહેવા દેશે તે જોવું રહ્યું છે. આમોદમાં ધૂળેટીના પર્વ હોવા છતાં મંદીનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ ગયા વર્ષે ધૂળેટીનો પર્વે જોરશોરથી ઉજવણી જોવા મળી હતી અને બજારમાં દુકાનો તેમજ લારી ગલ્લાઓ ઉપર ભારે ભીડ ઉમટી પડી હતી. જ્યારે આ નવા વર્ષે આજરોજ ધૂળેટીનો પર્વ હોવા છતાં લારી ગલ્લાઓ અને દુકાનદારો મંદી અનુભવી રહ્યા છે અને આમોદ બજારમાં પબ્લિક પણ દેખા દેતી નથી. મોટી મોટી વાતો કરવાવાળી આ સરકાર સામે આજે આ મંદીને કારણે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. જો આ ભરૂચ જિલ્લાનું આમોદનગર ગતિશીલતાની સાથે વિકાસની વાચા ધરાવતું હોત તો વિકાસ નજર સમક્ષ દેખા દેતો હોત. આટલા મોટા બજારમાં આ માજા મૂકેલી મંદીને કારણે લોકો ખરીદી કરવાનું પણ ટાળે છે, જેને લીધે બજારો ખાલીખમ નજરે પડે છે. શું આ વિકાસ છે? શું આ ગતિશીલ ગુજરાત છે? શું આ મંદીને તેજીમાં ફેરવવાના પ્રયત્નો સરકાર ક્યારે કરશે તે નોંધ લેવા પાત્ર છે. ભરૂચ નગરમાં આલી પાંજરાપોળ વિસ્તારમાંથી 10 જુગાડીયાઓ પત્તાબાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે જુગાડીયા પાસેથી કુલ ₹19,210ની મત્તા જપ્ત કરેલ છે. ભરૂચ જિલ્લા પોલીસના બી ડિવિઝન પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના 2 વાગ્યાના અરસામાં આલી પાંજરાપોળ વિસ્તારમાં 10 વ્યક્તિઓ ખુલ્લામાં પત્તાપાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. ઝડપાયેલા જુગાડીયાઓમાં શૈલેષ દસમુખ વસાવા, મનસુખ મંગા વસાવા, સંજય ખોડો વસાવા, અનિલ ચંદ્રભાઈ મોતી, હિતેશ દિલાભાઈ વસાવા, રાજુ મોહન માલી તમામ રહેવાસી આલી પાંજરાપોળ તેમજ દીપક ગણેશ વસાવા રહેવાસી ટાડિયા, ઈશ્વર ગોવર્ધન માળી રહેવાસી સત્કાર સોસાયટી, હેમંત રાજુ મિસ્ત્રી રહેવાસી કુંભાડિયા ઢોળાવ અને ભીખા ગોરધન વસાવા રહેવાસી ટાડિયાનો સમાવેશ થાય છે. પોલીસે દાવ પરના અને અંગઝડતીના નાણાં, મોબાઈલ નંગ 4 મળી કુલ 19,210ની મત્તા જપ્ત કરેલ છે. બનાવની તપાસ બી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ હરેન્દ્ર કરી રહ્યા છે. ભરૂચ તાલુકામાં કંબોલી ગામ ખાતે ખુલ્લામાં જુગાર રમતા 6 જુગારીયા સામે કેસ નોંધાયો હતો, જે પૈકી માત્ર 1 ઝડપાયો છે.
બાકીના 5 જુગારિયા ફરાર થઈ ગયા છે. ભરૂચ તાલુકાના કંબોલી ગામ ખાતે નવીનગરી વિસ્તારમાં રાત્રિના 1 વાગ્યાના અરસામાં જુગાર રમતા 6 જુગારિયા સામે કેસ નોંધાયો હતો, જે પૈકી માત્ર એક જુગારીઓ દીપસિંહ ગબા વસાવા રહેવાસી કંબોલી ઝડપાયો હતો, જ્યારે ભીખાભાઈ લાલ વસાવા, રાજુ બકોડ વાડકર, જુમ્માખાન સિંધી, મણીલાલ નવલ નાયક અને આરીફ સિંધી ફરાર થઈ ગયા હતા. પોલીસે રૂપિયા 1250ની મત્તા જપ્ત કરી છે. પાલેજ પોલીસ તપાસ કરી રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રંગોના પર્વ ધૂળેટીની ભરૂચમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી. રંગો અને અવનવી પિચકારીઓ સાથે ઢોલ નગારાના તાલે નાચતા કૂદતા રંગ રશ્યા. ધૂળેટીનો રંગીન માહોલ છવાયો. પાર્ટી પ્લોટ અને સોસાયટીમાં વિશેષ આયોજન. જુવેનાઇલ હોમ ખાતે જાયન્ટ્સ ગ્રુપ અને આરસીસી દ્વારા રંગારંગ ધૂળેટીની ઉજવણી. હોળીની જ્વાળાની દિશાથી ચોમાસાના અણસારનું ભારતીય વિજ્ઞાન. સારા ચોમાસાના અણસાર. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.